ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાં વિકાસના કામોને નવી ગતિ મળી રહી છે। કપડવંજ તાલુકાના કલાજી વ્યાસ વસના મોટી ઝેર માર્ગના વિકાસ માટે ₹24 કરોડ 40 લાખના ખર્ચે રોડ નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત ખેડા લોકસભા વિસ્તારના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણના હસ્તે કરવામાં આવ્યું હતું। આ માર્ગના નિર્માણથી કપડવંજ તાલુકાના અનેક ગામોને સીધી રાહત મળશે। વર્ષોથી લોકો રોડની ખરાબ સ્થિતિને કારણે આવાગમનના મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા, ત્યારે હવે નવા માર્ગના નિર્માણથી પરિવહન વ્યવસ્થા વધુ સુગમ બનશે। સાથે સાથે કૃષિ ઉત્પાદનને બજારો સુધી પહોંચાડવામાં પણ ખોટોને સરળતા મળશે અને સમગ્ર વિસ્તારના ગ્રામ્ય વિકાસને નવી દિશા મળશે। કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો, ભાજપના કાર્યકર્તાઓ અને ગામજનો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે કપડવંજના ધારાસભ્ય રાજેશ ઝાલાએ પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા। તેમણે જણાવ્યું હતું કે રાજ્ય અને કેન્દ્ર સરકાર ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગ સુવિધા મજબૂત બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે અને આ રોડ બન્યા બાદ આસપાસના ગામોના લોકો માટે આવાગમન વધુ સરળ બનશે। આ પ્રસંગે કલાજી ગામના સરપંચ ધુરસિંહ, રૂપસિંહ, ગણપતસિંહ સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન લોકોએ પણ માર્ગ વિકાસના આ પ્રોજેક્ટને આવકાર્યો હતો અને વિસ્તારના વિકાસ માટે આ મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું હતું। સ્થાનિક લોકોનું માનવું છે કે નવા માર્ગના નિર્માણથી વેપાર, શિક્ષણ અને આરોગ્ય જેવી સેવાઓ સુધી પહોંચ વધુ સરળ બનશે। ગામડાઓને શહેરો સાથે વધુ સારું જોડાણ મળશે અને વિસ્તારમાં વિકાસની નવી તકો ઊભી થશે। આ રીતે કપડવંજ તાલુકામાં શરૂ થયેલું આ રોડ નિર્માણ કાર્ય આવનારા સમયમાં વિસ્તારના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે। મોટી ઝેર રસ્તાના ખાતમુહૂર્ત પ્રસંગે આપણા વચ્ચે ખાસ ઉપસ્થિત આપણા સૌના આદર્શ, આપણા સૌનું ગૌરવ કાર્યપાલક ઉદ્દેશજી તથા મારી સન્મુખ ઉપસ્થિત સૌ વડીલો, યુવાન મિત્રો, માતાઓ અને બહેનો, આમ તો દરરોજ સવાર પડે એટલે દુરસી હોય, ગણપતજી હોય, રૂપસી, જીતેન્દ્રભાઈ બધાના ફોન આવે, સાહેબ અમારા રસ્તાનું ખાતમુહૂર્ત ક્યારે થશે? ત્યારે અમે કહેતા કે ટેન્ડર થઈ ગયું છે, ટેન્ડર ખુલશે, એજન્સી ફિક્સ થશે એટલે થશે। આજે આપણે સૌ ખૂબ લાંબા સમયથી જેની રાહ જોઈને બેઠા હતા એનો આજે અંત આવ્યો છે। ત્યારે ગુજરાત સરકારનો પણ હું આભાર માનીશ કે આપણને 20 કરોડ જેટલી માતબર રકમના ખર્ચે આપણો આ રસ્તો બનવા જઈ રહ્યો। આપણી વચ્ચે ખાસ ઉપસ્થિત આપણા સૌના આદર્શ, આપણા સૌના રાહબર, કેન્દ્ર સરકારના પૂર્વ મંત્રી અને આપણા સાંસદ શ્રી દેવસિંહજી, આપણા નગરપાલિકાના પ્રમુખબેન શ્રી રક્ષાબેન, શહેર પ્રમુખ શ્રી નયનભાઈ, જિલ્લા સંગઠનના ઉપપ્રમુખ શ્રી વિવેકભાઈ, નગરપાલિકાના ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ, અહીંયા ઉપસ્થિત પ્રદેશમાં જેમની હમણાં નિમણૂક થઈ છે એવા અશ્વિનભાઈ, મારી સન્મુખ ઉપસ્થિત સૌ નગરપાલિકાના સભ્યો અને સૌ આગેવાનો, વડીલો, યુવાન મિત્રો, આમ તો આજે રાત્રે 12 વાગ્યા પછી આપણી નગરપાલિકાની મુદત પૂરી થાય છે, ત્યારે આ વિસ્તારની અંદર ધારાસભ્ય તરીકે ચૂંટાયા આજે 3 વર્ષ થયા। 3 વર્ષથી નગરપાલિકાનો વહીવટ તમે બધા ખૂબ સારી રીતે ચલાવ્યો છો, મેં જાતે જોયેલું છે। સરકારશ્રીના બધા વિભાગના અધિકારીઓ, એજન્સી અને આ ગામમાં કલાજીથી લઈને ઝેર સુધીના જે ગામના આગેવાનો, બહેનો, ભાઈઓ, યુવાન મિત્રો, લાભાર્થી ગામના સૌ પરિવારજનો પધાર્યા છે, સૌને મારા
નમન કરું છું, વંદન કરું છું. આમ પણ જે પ્રકારે આપણા ધારાસભ્ય સાહેબે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીની સરકારે જે કામનો પ્રારંભ કર્યો છે, અને હું તો કપરવંજમાં તમારે ત્યાં ધારાસભ્ય સાહેબ આપણા નહોતા, એ પહેલા અન્ય પાર્ટીના હતા, ત્યારે પણ તમારા બધાની વચ્ચે આવી અને કામ કરતો, અને તમારી મુખ્ય સમસ્યાઓ જેવી કે પીવાનું પાણી, ચેકડેમ બનાવવા, સિંચાઈ, આ બધા માટે કામ કરવાનો પ્રયત્ન કર્યો. ગ્રામીણ રસ્તાઓ પણ ખૂબ થયા છે અને જે બાકી હતા એ પણ થઈ રહ્યા છે. હવે જે આ રોડ છે એ 15 કિલોમીટરની આજુબાજુનો રોડ છે. તો મેં બેઠા બેઠા રાજુભાઈને પૂછ્યું કે આને વાઇડનિંગ કરાવો ને પહોળો કરાવવાને. હું વળી ઇંગ્લિશમાં બોલ્યો, આ રોડ આટલો લાંબો કરો તો રોડનો પહોળો કરો તો ઝેરથી માંડીને બાયડ સુધીનો બધો એક નવો હાઈવે ઉભો થઈ છે. કપડવંજના કલાજીથી લઈને આમ હાઈવે આપણા રૂપસીનું ગામ થી શરૂ કરીને રાજુભાઈના ગામ સુધી. કેમ કે વાહનો ખૂબ વધ્યા છે. હું અહીં અવારનવાર નીકળું ને ત્યારે મેં જોયું પણ છે કે મોટરસાયકલો પર નીકળે અને એટલી સ્પીડમાં નીકળે. પ્રેસ મીડિયાના મિત્રો, આજે આપણી જે વર્ષોની માંગણી હતી કે કલાજીના મુવાડા વ્યાસવાસના મોટી જે રસ્તાનું ખાતમુહૂર્ત થાય અને કામ ચાલુ થાય, આપણા જે મંચસ્થ મહાનુભાવો છે એ લોકોની જે મહેનતથી આપણે આ રસ્તો મંજૂર થયો છે અને આજે આપણે એ રસ્તાનું ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છે. તો આપ સૌ વતી હું મંચસ્થ જે આપણા જે મહાનુભાવો છે એ લોકોનું હું હાર્દિક સ્વાગત કરું છું. અને આજે ટોટલ 16 કિલોમીટરનો રસ્તો છે, એમાંથી આપણે 12.5 કિલોમીટર ડામર રીસર્ફેસ કરીએ છીએ અને 3.5 કિલોમીટર જે સીસી રોડ કરીએ છીએ અને આપણું રીસર્ફેસિંગનું કામ છે. માટે આપ આટલી સંખ્યામાં બધા ઉપસ્થિત રહ્યા છો એ માટે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. જય જય ગરીબ.